માત્ર અમદાવાદથી પરંતુ સુરતથી પણ ઝડપાયા છે। 2.5 કરોડથી વધુની નકલી ચલણી નોટો સુરતથી ઝડપાઈ છે। ડિંડોલી પોલીસે 3 આરોપીઓ સાથે નકલી ચલણી નોટોને ઝડપી પાડી છે। મુંબઈથી બનાવટી નોટોનું સુરતમાં ઘુસાડવાનું કાવતરું હતું અને કરોડોની નકલી નોટ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નકલી નોટને બેંક સહિત અન્ય જગ્યા પર આપી છેતરપિંડી આચરવાનું કારસ્તાન આ લોકો રચતા હતા અને તેવી જ રીતે ઝડપાયા છે। ગેંગ નોટના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી રાખતા હતા, જેથી ડાઉટ ન જાય। નોટના બંડલની વચ્ચે બનાવટી નોટો રાખી છેતરપિંડી આચરતા હતા। તો નીચેલા ચેકપોસ્ટ નજીકથી આ નકલી નોટ સાથે આરોપીઓ ઝડપાયા છે અને 500 અને 200ના દરની ભારતીય જે બેંકની નકલી નોટો છે તે જપ્ત કરવામાં આવી છે। નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે। જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે।